હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું 2.2 નું લાસ્ટ સેશન છે, જેમાં આપણે ટૂંકા દાખલા કવર કરીશું 12 થી લઈને 15 સુધીના. ઠીક છે, એટલે આપણે કાલ્પેશનની રીતનું જે સ્વાધ્યાય 2.2 છે આજે આપણે પૂર્ણ કરીશું. તો આવા વિડીયો માટે ચેનલને કરી નાખો સબસ્ક્રાઇબ, જેથી કરીને આપ સુધી પહોંચી જાય આ વિડીયો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સમ નંબર 12 ટૂંકા દાખલા છે. ટૂંકા દાખલાના સૂત્ર આપણે સેશનની અંદર લીધેલા છે, ફોર્મ્યુલા સૂત્ર વાળું જે છે ને એમાં. ક્લિયર? ચલો તો એ ખાસ તૈયાર કરી લેજો. એક જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદ સેમીમાં અને પાકની ઉપજ હેક્ટર દીઠ ટનની વિગતો પરથી સહસંબંધાંક શોધવાનો છે. શું શોધવાનું છે? સહસંબંધાંક એટલે કે આર. હવે ટૂંકા દાખલામાં ખાસ એ જોવાનું છે આપણે કે ટૂંકા દાખલાની અંદર તમારે લોકોને આપેલી માહિતી કઈ છે. જે પ્રમાણે માહિતી આપી હોય એ પ્રમાણે આપણે સૂત્ર મૂકવા પડશે. ચલો, અહીંયા આપેલા છે તમને n કોવેરિએશન આપેલું છે, x નું પ્રમાણિત વિચલન એટલે એને કહેવાય sx. બરોબર, sx કેટલું છે? 5. અને અહીં તમને આપેલું છે y નું વિચરણ. y નું વિચરણ એટલે શું થાય? sy સ્ક્વેર 144. ચલો તો સ્ક્વેર ઉપરથી આપણને sy કેટલો મળે? સ્ક્વેર પરથી આપણને મળી જાય 12. ચલો, પાછળ કોઈ પેજ આપેલું છે? નહીં. ચલો, અહીંયા જ આપણે ગણતરી કરી લઈએ છીએ. ચલો, કોવેરિએશન આપેલું છે, xy આપેલું છે, તો સીધું સૂત્ર એનું થશે r બરાબર કોવેરિએશન xy એટલે કે સહવિચરણ છેદમાં sx ઇન્ટુ sy. આ એનું સૂત્ર છે. બસ સૂત્રમાં મૂકી દો રકમ, દાખલાનો જવાબ આવી જશે. 30. sx કેટલા છે? 5 ગુણ્યા 12. તો એનો અર્થ એવો થયો 30 ના છેદમાં 60. તો જવાબ કેટલો આવે? 0.5. દાખલો થઈ ગયો પૂરો તમારે. બરોબર છે? આવા ટૂંકા દાખલા તમારે પૂછાતા હોય છે. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ 13 નંબર. એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ તેમની ઊંચાઈ x માં અને વજન કિલોગ્રામ y ની માહિતી નીચેની વિગતો મળેલ છે. સહસંબંધાંક શોધવાનું કીધું છે, એટલે આપણે r શોધવાનું છે. જુલાઈ 2019 માં પૂછાયેલો દાખલો છે. જો કે ચેપ્ટર નંબર 2 છે આખું સહસંબંધ, એટલે આપણે r જ શોધવાનું થાય, પણ બોર્ડની અંદર તમારે આ શબ્દ ધ્યાનમાં રાખવાનો છે પરીક્ષામાં. જોઈએ કઈ માહિતી આપેલી છે. x બાર આપેલું છે, y બાર આપેલું છે, સિગ્મા xy છે, sx છે અને sy છે. હવે સિગ્મા xy અને sx xy દેખાય તો એનું સૂત્ર તમને ખ્યાલ છે. ચલો, પાછળ આપેલું છે. ચલો તો r બરાબર સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર, બધાના છેદમાં શું? n. જો ખાલી n મૂકો છો તો તમને કોવેરિએશન xy મળે. બરોબર, આ xy નું સૂત્ર થઈ ગયું, કોવેરિએશન xy સહવિચરણનું. પણ આપણે આખો r શોધવાનો છે, તો આપણે sx ઇન્ટુ શું કરી દેશું? sy કરી દેશું. ચલો, બધી જ રકમ આપણને આગળ આપેલી છે, જોઈ જોઈને આપણે મૂકવાની છે. સર્વપ્રથમ સિગ્મા xy કેટલું છે? 90,000. તો આપણે લખીશું 90,000. ચલો, માઇનસ n કેટલા છે આપણી પાસે? તો n છે 10. x બાર કેટલો છે? 160. y બાર કેટલો છે આપણી પાસે? 55 છે. ચલો ફરીથી n છે આપણી પાસે 10. sx કેટલો છે આપણી પાસે? 25 અને 10. જો વિચરણ આપેલું તમને ખ્યાલ છે, એનું રૂટ કરી નાખવાનું. તો અહીંયા જવાબ આવશે 25 અને 10. ચલો કેલ્સી લઈ લો હાથમાં અને ગણતરી કરવાની શરૂઆત કરીએ. 90,000 માઇનસ પેલા ત્રણેયનો ગુણાકાર થાય. ચલો 160 ગુણ્યા 10 ગુણ્યા 55, એટલે જવાબ કેટલો છે? 88,000 છેદમાં કેટલા આવશે? 2500. 2000 ના છેદમાં 2500, તો તમને જવાબ મળશે 0.8. બસ આ મળી ગયો તમને સહસંબંધાંક. હવે જે છે આખું સૂત્ર છે કે કયું સૂત્ર આપણે મૂકવાનું છે. સૂત્ર આવડશે તો દાખલો તો આવડશે. ઓકે, દાખલા નંબર
14 બે દાખલા આપેલા છે, ધ્યાનથી આપણે રીડ કરીએ. નીચેના પરિણામો પરથી સહસંબંધાંકની કિંમત શોધો. ઓકે, ચલો સૂત્ર ક્યાંક જોયેલું લાગે છે ને આપણને? જોયેલું છે. આપણે ખ્યાલ છે ને કે જ્યારે 30 કરતા મોટા હોય xy અને મધ્યક બંનેના પૂર્ણાંક હોય ત્યારે રીત કઈ થશે? x - x બાર વાળી રીત. સૂત્ર મૂકીએ આપણે. સર્વપ્રથમ r બરાબર સિગ્મા x - x બાર y - y બાર. બંનેના સ્ક્વેર પણ આપેલા છે, તો આપણે કરીએ સિગ્મા x - x બાર નો સ્ક્વેર રૂટમાં સિગ્મા y - y બાર નો સ્ક્વેર. ચલો આગળ વધીએ. કેટલા છે આપણી પાસે? 45. ચલો બંનેને આપણે લખી નાખીએ છીએ વર્ગમૂળમાં. x - x બાર નો વર્ગ કેટલો છે? 72 અને 32. તો અહીંયા લખીશું 72, y - y બાર છે 32. 45 રૂટ દૂર કરીએ 72, તો 72 નું રૂટ દૂર કરો તો કેટલો આવે છે? 8.48. ચલો અને ત્યારબાદ છે 32, તો 32 નું રૂટ કરો તો 5.56, સોરી 5.66. કરી નાખીએ બંનેનો ગુણાકાર. 8.48 ગુણ્યા 5.66, તો જવાબ છે 47.99. એટલે તમે 48 પણ લખી શકો. બરોબર છે? આપણે ડાયરેક્ટ શેનાથી કરીએ? 48 થી. તો ફાઇનલી યોર આન્સર ઇઝ 45/48, 0.94. ક્લિયર આવે છે બધાને? એકદમ ઈઝી. આ પહેલો સમ આપણે સોલ્વ કર્યો છે. ચલો બીજો સમ શું પૂછેલો છે? તો બીજા સમ પણ તમને ક્યાંક જોયેલો છે. ઈઝી મેથડ છે ને, xy છે, xy y સ્ક્વેર છે, xy. ચલો આવડે છે તમને લોકોને. સૂત્ર બોલો. મોટા દાખલાના સૂત્ર છે આ બધા. r બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં, ચલો બીજું પેજ આપણને આપેલું છે? નથી આપેલું? ચલો અહીંયા જ ગણતરી કરવી પડશે. n ઇન્ટુ સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ઇન્ટુ n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. ચલો સૂત્ર આપણને મળી ગયું છે. હવે આપણે ખાલી ને ખાલી માત્ર એમાંથી કિંમત મૂકવાની છે. n કેટલા છે? 6 અને xy છે 154. 6 ગુણ્યા 154 માઇનસ સિગ્મા x સિગ્મા y 16 અને 51. તો લખી નાખો અહીંયા 16 અને 51. n 6 સિગ્મા x સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર કેટલા છે? 52 માઇનસ અહીંથી લઈ લેશું આપણે 16 નો વર્ગ. ચલો n કેટલા છે? 172 સિગ્મા y સ્ક્વેર 471. લખીશું 471 માઇનસ અહીંથી લઈ લેશું 51 નો વર્ગ. ચલો શરૂઆત કરીએ. 154 ગુણ્યા 6 924 માઇનસ 16 ગુણ્યા 51 816. ચલો વર્ગમૂળની અંદર આપણે લખીશું 52 ગુણ્યા 6 312 માઇનસ 16 નો વર્ગ કેટલો થાય? 256. 471 ગુણ્યા 6 2816 માઇનસ 51 નો વર્ગ 2601. નેક્સ્ટ સ્ટેપ બાદબાકી. ખ્યાલ છે ને? મોટા દાખલા આપણે જે કરીને આવ્યા છે એના જ સૂત્ર છે. 108 ઓકે 312 માઇનસ 256 56 2816 માઇનસ 2601 એટલે આવશે 201.
25. ચલો રૂટ આપણે દૂર કરીએ છીએ. રૂટ દૂર કરીને કિંમત જણાવો કેટલી થઈ છે. 56 નો રૂટ થશે 7.48. 7.48 અને 225 15. ઓકે, નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ છીએ અહીંયા 108 છેદમાં 108 ના છેદમાં કેટલા છે 7.48 ગુણ્યા 15. કેટલો જવાબ આવે છે 112.2. છેદ કરી નાખીએ 108 ના છેદમાં 112.2 જવાબ આવશે 0.96. બરોબર. ટૂંકા દાખલાની અંદર આવું પૂછાઈ શકે કે તમને બધી માહિતીઓ આપેલી હોય બરોબર અને એના પરથી માત્ર ને માત્ર ખાલી સૂત્ર મૂકીને જવાબ લાવવા ના થાય. મોટો દાખલો 5 ગુણનો હોય તેમાં તો તમારે ટેબલ બનાવવો પડે. 2.2 માં આપણે અગાઉના દાખલા જોયા. ચલો આગળ વધીએ છીએ અને છેલ્લો સમ છે આ સ્વાધ્યાયનો પૂરો કરીએ. શું કીધું છે નીચેની માહિતી પરથી r ની કિંમત શોધો. હવે અહીંયા x અને y આપેલા છે અને અહીંયા તમને બધાને આપેલું છે અલગથી કઈક માહિતી. મધ્યક, મધ્યક એટલે શું કહેવાય ખાસ યાદ રાખજો. x ના મધ્યકને કહેવાય x બાર, y ના મધ્યકને કહેવાય y બાર. હવે યાદ રાખજો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગોનો સરવાળો x હોય તો એને કહેવાય x માઇનસ x બાર નો વર્ગ. પણ આ સરવાળો છે એટલે આપણે કરી દઈશું સિગ્મા. એ રીતે જો y માં હોય તો y માં શું આવે y માઇનસ y બાર નો સ્ક્વેર. બરોબર. આ સાંકેતિક વિગત છે અને આ માહિતી વાળી વિગત છે યાદ રાખજો. હવે સીધી વસ્તુ છે કે એમના ગુણાકારનો સરવાળો કીધો હોય તો શું થાય સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. હવે હું કંઈક બોલું એની પહેલા તમને ખ્યાલ આવી જશે કે આપેલી માહિતી પરથી કયું સૂત્ર યાદ આવે છે. વિડીયોને પોઝ કરો, આખો દાખલો ગણી લો, પછી હું જે દાખલો ગણાવું છું એની સાથે ટેલી કરો. આન્સર આવે છે કે નહીં જોઈ લો. ચલો સૂત્ર લખી દઈએ છીએ આપણે. r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઈડ બાય સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ ઇન્ટુ y માઇનસ y બાર નો વર્ગ. જુઓ ગુણાકાર કેટલો આપેલો છે આપણને -545 એટલે જવાબ આપણો માઇનસમાં આવશે. ઓકે, x માઇનસ x બાર નો વર્ગ કેટલો છે 920 અને 1050. 920 1050 જોઈ લઈએ આપણે 920 અને 1050. બસ આગળનું સ્ટેપ થાય વર્ગમૂળ દૂર કરો. 545 છેદમાં 920 નું વર્ગમૂળ 30.33 અને 1050 નું થશે વર્ગમૂળ 32.40. ચલો તો કરીએ છીએ -545 છેદમાં કરો બંનેનો ગુણાકાર 30.33 ગુણ્યા 32.4 982.69 ડિવાઈડ કરી દઈએ આપણે. 545 માઇનસ છેદમાં 982.69 જવાબ આવશે -0.55. ચલો ક્લિયર છે એકદમ ઈઝી, વેરી ઈઝી. યાદ રાખજો સહસંબંધાંક તમને લોકોને આપેલો છે તો આવા જ ટૂંકા દાખલાની પ્રેક્ટિસ આપણે કરતી રહેવાની છે. ડિસ્ક્રિપ્શનની અંદર પ્રેક્ટિસ શીટમાં આવા બધા દાખલા આપેલા છે, જરૂરથી ગણવાના છે. સાથે સાથે આવા દાખલા તમારી પાસે જો ડાયજેસ્ટ હોય, નવનીત હોય અથવા કોઈ પણ પબ્લિકેશન હોય તમારી પાસે તો ટૂંકા દાખલાની પ્રેક્ટિસ સવિશેષ કરવાની છે. મોટા દાખલા તો સૌ કોઈને આવડશે પણ ક્યાંક જો આપણા ગુણ કપાતા હોય તો એ છે વિભાગ સી અને વિભાગ બી ની અંદર. તો આવા દાખલા પૂછાતા હોય છે ત્યાંથી તો આવા દાખલાની પ્રેક્ટિસ સવિશેષ કરવી. મળીએ છીએ નવી મેથડ સાથે, નવા સ્વાધ્યાય સાથે, નવા દિવસે. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.